નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આધુનિક જમાનામાં હૃદયને કંપાવી નાખે તેવી એક સત્ય ઘટના તમારા સમક્ષ લઈને આવી રહ્યો છું. તો દરેક ભાઈઓ તથા બહેનો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી શહેરમાં બનેલી આ એક સત્ય ઘટના છે. આ ગામમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારના લોકો સ્વભાવે દયાળુ અને પ્રેમી હતા. ઘરના સભ્યો હંમેશા લોકોની મદદ માટે કામ કરતા. એમના વડીલ ઝવેરભાઈ આ પરિવારની બધી જ જવાબદારી પોતાના ખંભા પર લઈને બેઠા હતા. એમને સંતાનમાં 4 દીકરીઓ અને 2 દીકરા હતા. એમના પત્ની પણ સંસ્કારી અને ગુણવંતી હતા. ઝવેરભાઈના આ નાનકડા પરિવારમાં હંમેશા ખુશીઓનો માહોલ જ રહેતો હતો. એક દિવસ ઝવેરભાઈના સાડી એમના ઘરે આવે છે. ઝવેરભાઈના પત્ની એટલે હંસાબેન પોતાની બેન કાશીબેનને ઘરે જોઈને રાજી થઈ જાય છે. કાશીબેન ગર્ભવતી હતા, એટલા માટે તે અમરેલીના એક હોસ્પિટલમાં પોતાની તબિયત બતાવવા માટે આવ્યા હતા. થોડા દિવસે તે પોતાની બહેનને ત્યાં રોકાય છે. સાડી અને બનેવીને મજાક મસ્તી શરૂ થઈ જાય છે. ઝવેરભાઈના પત્ની બસ હસી હસીને આ બંનેની મસ્તીનો સાંભળી રહ્યા હોય છે. મજાકમાં ઝવેરભાઈ કાશીબેનને કહે છે કે હવે તે બહુ જીવી લીધું, હવે ભગવાન પાસે જતી રહે એટલે પૃથ્વી પર થોડો બોજ હળવો થાય. કાશીબેન પોતાના બનેવીને જવાબ આપતા કહ્યું, કેમ કુમાર, મારા જીવવાથી તમને શું વાંધો છે? તમે પણ આ પૃથ્વી પર એક બોજ તો છો, અને કદાચ હું મરી જાઉં તો મારા સંતાનની જવાબદારી તમને સોંપીને જ જઈશ. એટલે હું નહીં તો મરું, સંતાન તમને હેરાન તો કરશે. એમ કહી કાશીબેન હસવા લાગ્યા. ઝવેરભાઈના પત્ની આવીને કહ્યું, કોઈને ક્યાંય નથી જવું, હવે બધા જમવા ચાલો. પછી બધા જમવા માટે જતા રહ્યા. કાશીબેનને રોકાયાને થોડા દિવસો થયા હતા. અચાનક તેમને કંઈક દુખાવો થવાનું શરૂ થાય છે. ઝવેરભાઈ અને તેમના પત્ની કાશીબેનને હોસ્પિટલ લઈ જાય છે. ઝવેરભાઈ કાશીબેનના પતિ નરસિંહભાઈને પણ ખબર પહોંચાડી દેશે. તેથી નરસિંહભાઈ પણ હોસ્પિટલે આવી જાય છે. કાશીબેનને પૂરા દિવસો ચાલતા હતા, એટલા માટે હંસાબેન સમજી જાય છે કે કદાચ એને આજ દુખાવો થયો છે. તે પછી નરસિંહભાઈ અને ઝવેરભાઈને કહે છે કે ચિંતા ન કરો, કાશીને કંઈ થયું નથી. બસ હવે આપણા ઘરે નાનકડા મહેમાનને આવવાની જ રાહ છે. થોડી વાર થાય છે અને ડોક્ટર બહાર આવે છે. ડોક્ટર બહાર આવીને નરસિંહભાઈના હાથમાં એક નાના બાળકને આપે છે. આ બાળકને જોતા આ લોકો રાજી રેડ થઈ જાય છે. ડોક્ટર થોડા ધીમા અવાજથી કહે છે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, પરંતુ પુત્રને જન્મ આપતા દરમિયાન તમારા પત્ની મૃત્યુ પામ્યા છે. એમની ડિલિવરી તો થઈ ગઈ છે, પણ એના શરીરમાં કંઈ ખામી રહી ગઈ, જેના લીધે એ મૃત્યુ પામ્યા. એક તરફ પુત્રને આવવાની ખુશી અને બીજી તરફ આવું અણધારું દુઃખ. નરસિંહભાઈને સમજાયું નહીં. ત્યાં એકાએક શું બની ગયું. હંસાબેન તો ત્યાં જ બેઠા બેઠા રડવા લાગ્યા. ઝવેરભાઈ બસ ઊભા આ બધું જોતા હતા. એને એ જ વાતો મનમાં આવતી હતી કે હજુ તો 2 દિવસ પહેલા આ લોકો વચ્ચે જીવવા અને મરવાની મસ્તીનો ચાલતી હતી, અને આજે એ જ મસ્તી કરવાવાળા કાશીબેન આ દુનિયામાં નથી. કાશીબેનનો જન્મેલો પુત્ર રડવા લાગ્યો. પછી હંસાબેને એને પોતાના હાથમાં લઈ ચૂપ કરાવ્યો. આ નાના જીવને એ પણ ખબર ન હતી તેને જન્મ આપનારી હવે આ દુનિયામાં નથી રહી. પુત્રને જોતા હંસાબેન પોતાની લાગણીને રોકી ન શક્યા અને જોર જોરથી રડવા લાગ્યા. ઝવેરભાઈ હંસાબેનને સાંત્વના આપતા કહ્યું, ચિંતા ન કર, આ પુત્ર
આપણો જ છે. કાશી આપણને એની જવાબદારી સોંપીને ગઈ છે, તો આપણે એ ફરજ છે કે આપણે આ પુત્રને સાચવીએ. નરસિંહભાઈને પણ ઝવેરભાઈની વાત સાચી લાગી, કારણ કે હજુ તો જન્મેલા પુત્રને એની માતાની ખૂબ જરૂર હોય છે. અને માં કહો કે માસી, બંને એક જ વસ્તુ છે. આમ જ થોડી માસીને માં જેવી કહી છે. તેથી નરસિંહભાઈ પણ પુત્રને ઝવેરભાઈ અને હંસાબેનના હાથમાં સોંપવા માટે તૈયાર થઈ ગયા. હવે ઝવેરભાઈને 2 નહીં પરંતુ 3 દીકરા થયા: હિરેન, વિપુલ અને જતીન. હંસાબેન અને ઝવેરભાઈ આ મા વગરના દીકરાને નાનપણથી પૂરા લાટકોડમાં મોટો કરે છે. સાથે એના 2 મોટા ભાઈઓ અને બહેનો એના નાનકડા ભાઈને ખૂબ સારી રીતે સાચવે છે. દિવસો વીતતા ગયા અને જતીન સ્કૂલે જવા જેવડો થઈ ગયો. મોટી બહેનો એના ભાઈને રોજ સ્કૂલે મૂકવા અને લેવા માટે જતી હતી. પછી તો એના મોટા ભાઈને પણ લગ્ન કરવામાં આવ્યા અને એના પત્ની પણ ખૂબ લાગણીશીલ અને પ્રેમાળ હતા. હવે તો જતીનને એક નહીં પણ 2 માનો પ્રેમ મળતો હતો. એના ભાભીને હંમેશા ભાભીમાં કહીને જ બોલાવતો હતો. હિરેનના પત્ની શિક્ષા પ્રાપ્ત કરેલા હતા, એટલે જતીનને રોજ ભણાવતા અને નાની નાની વસ્તુઓમાં એનું ધ્યાન રાખતા. ક્યારેક મજાકમાં એમ પણ કહેતા કે જતીનભાઈ, તમારા ભાઈ પણ મને આવી રીતે નથી નચાવતા, જેવી રીતે મારે તમારી સાથે સામે નાચવું પડે છે. આવી રીતે જતીનના ભાભી જતીનની નાની મોટી બધી જરૂરિયાતો પૂરી કરી એને એક દીકરાની જેમ રાખતા હતા. ઘરમાંથી કોઈ પણ સંતાન કોલેજ સુધી પહોંચ્યું ન હતું, પણ ઝવેરભાઈના આ દીકરાને પૂરેપૂરો ભણવાનો નિર્ણય કર્યો હતો. ઘરમાં મોટી બહેનો હતી, એટલા માટે હિરેન ધારે તો પણ ભણી શકે એમ ન હતો. હિરેનને ભણવામાં ખૂબ રસ હતો, પરંતુ ઘરમાં એ મોટો હતો, સાથે બહેનોની પણ જવાબદારી ઝવેરભાઈએ એના ખંભા પર મૂકી હતી. તેથી હિરણ ભણી ના શક્યો. પણ એણે તો નક્કી કરી લીધું હતું કે એ નહીં ભણે તો ચાલશે, પરંતુ એના ભાઈ બહેનો એનાથી બનતી બધી કોશિશ કરીને શિક્ષા જરૂર અપાવશે. આવી જ રીતે હિરણ એના પિતા ઝવેરભાઈ સાથે ધંધામાં લાગી જાય છે. એ દિવસ રાત મહેનત કરીને પોતાના ભાઈ બહેનોને ભણાવે છે, કારણ કે પોતે ભલે એના સપના પૂરા ન કરી શક્યો, પણ મહેનત કરીને એના ભાઈ બહેનના સપના જરૂર પૂરા કરશે. નાનપણથી જ મહેનત કરીને હિરણ એના પિતાને ઘણી મદદ કરે છે. રાજી ખુશીથી બહેનોને સાસરે વળાવે છે. હવે તો બહેનો પણ લગ્ન કરીને પોતાના સાસરે જતી રહી હતી અને દીકરી જેવી ઘરની મોટી વહુ ઝવેરભાઈના ઘરે આવી ગઈ હતી. હિરેન પોતાની માટે કોઈ દિવસ કંઈ ખર્ચતો ન હતો, પરંતુ એના નાનકડા ભાઈ માટે હંમેશા એ કંઈક ને કંઈક લઈને આવતો હતો. પોતે ક્યારેય ઇસ્ત્રી કરેલા કપડાં નથી પહેર્યા, પણ જતીનને હંમેશા ઇસ્ત્રીવાળા જ કપડાં પહેરાવ્યા છે. જતીન રહેણી કહેણીમાં ખૂબ શોખીન હતો, તેથી ગામમાં હજુ કોઈ પાસે એ વસ્તુ ના હોય એ પહેલા તો હિરેન જતીનને આ વસ્તુ અપાવી દેતો હતો. જતીન ઝવેરભાઈ કરતા હિરેનને પોતાના પિતા સમાન સમજતો હતો. એના મોટા ભાઈથી વિરુદ્ધ કે એમની સામે કોઈ પણ કામ કરતો ન હતો. બહારના લોકો કોઈ પણ ક્યારેય ઓળખી ન જાય કે જતીન એમનો સગો દીકરો નથી. હવે તો
જતીન પણ લગ્ન કરવા લાયક થઈ ગયો હતો. આજે ઘરમાં બે વહુઓ તો હતી જ. હવે બસ જતીનના લગ્ન કરી ઝવેરભાઈ એની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા. હંસાબેન અને ઝવેરભાઈ જતીન માટે એક સારી છોકરી શોધવાનું શરૂ કરે છે. જતીનને ગામમાંથી અનેક છોકરીઓના માગા બતાવવામાં આવે છે, પણ આ ચંચળ સ્વભાવનો જતીન એક પણ છોકરીને પસંદ કરતો નથી. હિરણ એક દિવસ રમતમાં પણ જતીનને કહે છે, એ નાનકા, કેમ તને કોઈ છોકરી પસંદ નથી પડતી? તને કોઈ સાથે પ્રેમ વેમ થઈ ગયો હોય છે કે શું? હિરેન જતીનની મજાક ઉડાવતા કહ્યું, નાના મોટા ભાઈ, પણ હજુ સુધી મને કોઈ છોકરી પસંદ જ નથી પડી. એક દિવસ ઝવેરભાઈના મોટા ભાઈ મનુભાઈ જતીન માટે પોતાના સાઢુભાઈની છોકરીનું માગું લઈને આવે છે. ઘરના લોકોને છોકરી તો પસંદ આવે છે. હવે બસ જતીનના જવાબની રાહ હોય છે. આ છોકરીવાળા ઝવેરભાઈને ત્યાં જતીનને જોવા માટે આવે છે. જતીનને છોકરી જોતાની સાથે ગમી જાય છે અને એ લગ્ન માટે હા કરી દે છે. ઝવેરભાઈ વેવાઈને જતીનની હકીકત કહી દે છે, કારણ કે ભવિષ્યમાં એ પોતાના થનાર વેવાઈને કોઈ અંધારામાં રાખવા નથી માંગતા. સાથે ઝવેરભાઈએ પણ કહે છે કે ખાલી કહેવા માટે જ એ અમારો સોતેલો દીકરો છે, પણ મારા ઘરમાં એને સગા દીકરા કરતા પણ વિશેષ રાખવામાં આવે છે. વેવાય ઝવેરભાઈની વાત તો સમજી ગયા. દીકરીની થતી ચિંતાએ એક પિતાને કંઈક કહેવા માટે મજબૂર કર્યા. ઝવેરભાઈના વેવાએ કહ્યું, એ બધું તો હું સમજી ગયો. શું તમે જતીનના નામ ઉપર તમારી કોઈ મિલકત રાખેલી છે? આ સાંભળતાની સાથે ઝવેરભાઈ થોડી માટે થંભી ગયા અને એમણે વેવાઈને જવાબ આપ્યો કે અત્યાર સુધી અમારી બધી માલ મિલકત મારા બાપુજીના નામે છે અને હજુ સુધી અમે કોઈ મિલકતમાં અમારું નામ ચડાવ્યું નથી. તો પછી હું કેવી રીતે તમારો વિશ્વાસ કરી લઉં કે આગળ જતા તમે આ દીકરી અને જમાઈને હંમેશા સાથે જ રાખજો? વેવાય થોડા ચિંતામાં જઈને બોલ્યા, અરે વેવાય, આ તમે શું બોલી રહ્યા છો? વર્ષોથી ચાલતી અમારા ઘરની પરંપરા કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, એટલે તમે ચિંતા મુક્ત રહો. તમારી દીકરી એ અમારા ઘરની હવે દીકરી જ કહેવાય. હવે તો જતીનને છોકરી પસંદ આવી ગઈ હતી. પછી ઝવેરભાઈ એના મોટા દીકરાને આ બાબતે વાત કરે છે. હિરણ ધ્યાનથી એના પપ્પાની વાત સાંભળે છે અને પછી કહે છે કે પપ્પા, એવું હોય તો આપણે આપણું નવું લીધેલું મકાન નાનકાના નામે કરી દઈએ, જેથી કરીને કોઈ એને સોતેલો ના કહે. અને આમ પણ જે બધું છે તે આપણું જ છે ને. ઝવેરભાઈ સમાજને ધ્યાનમાં લઈ પોતાના સોતેલા દીકરાને કોઈ આંગળી ન ઉઠાવે એટલા માટે પોતાની મિલકતમાંથી એક હિસ્સો જતીનના નામે કરી આપે છે. હવે તો ધામધૂમથી જતીનના લગ્નની તૈયારીઓ થાય છે. નાનપણથી જ ખૂબ જીદી હતો. હંમેશા તેઓ મોટા ભાઈ અને બધી જીદ પૂરી કરવા માટે મથામણ કરતો. બંને ભાભીઓએ નવી નવી સાડીઓની ખરીદી કરવા બજારમાં જતી હતી. એટલામાં જતીન એની ભાભીઓને વાત કરે છે કે એની પાસે એની થનાર વહુને ભેટ આપવા માટે કંઈ નથી. આ વાત સાંભળતા જ એની
બંને ભાભીઓ પોતાની પાસેથી રહેલી બચતની મૂડીમાંથી એની નાની દેરાણી માટે એક સોનાની વીંટી કરાવી આપે છે અને આ વીંટી એના નાનકડા દેહના હાથમાં આપે છે. એના મોટા ભાભી એના કાન ખેંચીને કહે છે, હાલો સાહેબ, હવે તો તમારી ઘરવાળીનું પણ અમારે કરવું પડે છે. ઝડપથી હવે તો અમારી દેરાણી આવી જાય એટલે તમારી જવાબદારીમાંથી અમે મુક્ત થઈએ. આટલું કહી આ બંને દેરાણી જેઠાણી હસવા લાગી અને જતીન પણ શરમાઈને જતો રહ્યો. ઘરે બે નાની ભત્રીજી અને બે ભત્રીજાઓ પણ હતા. બધા બાળકોમાં કાકાના લગ્નનો હરખ સમાતો ન હતો. લગ્નને બસ એક જ દિવસ બાકી હતો અને જતીને ઘરે જીદ કરી કે ગમે તેમ થાય એને મનગમતી મોટર ગાડીમાં જ પોતાની જાન લઈને જશે. એ સમયમાં મોટર ગાડી લાવવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ જતીન આ જીદ લઈને બેસી ગયો હતો. હિરેન ગમે તેમ કરી જતીનના લગ્ન માટે નવી ગાડીની વ્યવસ્થા કરે છે. હંમેશાની જેમ હિરેન આજે પણ એના નાનકડા ભાઈની જીદ પૂરી કરવા માટે પોતાનાથી બનતી બધી જ મહેનત કરી લીધી. ગાડી જોતા જ જતીન ખુશ થઈ ગયો. એના મિત્રો પણ એને કહેવા લાગ્યા, ખરેખર ભાઈ, તું કિસ્મત લઈને આવ્યો છે કે તને આટલો સારો પરિવાર અને આવો અડીખમ ભાઈ મળ્યો છે. આટલું સાંભળતા જતીન પોતાના પરિવારની સામે જોઈને ગર્વ મહેસૂસ કરતો હતો. ઝવેરભાઈના ઘરે હવે તો 3 વહુઓ આવી ગઈ હતી. ઘરના બધા સભ્યોએ વર્ષોથી ચાલી આવતી આ પરિવારની પરંપરાને જાળવી રાખી હતી. ઝવેરભાઈના બધા બાળકો સંસ્કારી અને મહેનતુ હતા. દિવસો વીતતા ગયા અને હવે ઝવેરભાઈ ઘરની જવાબદારી એના મોટા દીકરા હિરેનના હાથમાં સોંપી દીધી. હિરેન હવે આ પરિવારની જવાબદારી લઈને બેઠો હતો. એ પરિવારમાં રહેતા દરેક લોકોની નાની મોટી જરૂરિયાત માટે ધ્યાન આપતો. એને પહેલેથી જ એવું નક્કી કર્યું હતું કે પોતાનાની જિંદગી ભલે આ નાનકડા ગામમાં પસાર થઈ હોય, પરંતુ એ પોતાના બંને ભાઈઓની જિંદગીને સુધારી નાખશે. એના માટે એના નાનકાને રાજકોટ શહેરમાં કોઈ સારી જગ્યાએ દુકાન લઈને ધંધો કરવા માટે મોકલે છે. જતીન અને એની પત્નીને હિરેન રાજકોટ શહેર મૂકવા જાય છે. જતીનના આ મોટા ભાઈએ એની માટે બધી જ વ્યવસ્થા કરી દીધી હતી. બસ એને ત્યાં જઈને પોતાની જિંદગીની નવી શરૂઆત કરવાની હતી. થોડા દિવસોમાં એના બીજા ભાઈ વિપુલને પણ જતીન સાથે મોકલી દેવાના હતા. એને મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું. એ પોતાના બંને ભાઈઓને મોટા શહેરમાં મોકલી આગળ વધારશે. પછી ઝવેરભાઈ અને એના બંને દીકરા પોતાના ગામમાં રહીને જ કામ કરતા હતા. જ્યારે જતીન અને એની પત્ની રાજકોટમાં રહેતા, એક દિવસ અચાનક હિરેનના ફોન પર એના નાના ભાઈ જતીનનો ફોન આવે છે અને એ ડરતા કહે છે, મોટા ભાઈ, અમારે અહીંયા નથી રહેવું, અમને અહીંયાથી લઈ જાઓ. આટલું સાંભળતા જ હિરેન થોડી વાર માટે શાંત થઈ ગયો. તે વિચારમાં પડી ગયો કે અચાનક તો શું થઈ ગયું. પછી થોડી વાર રહીને હિરેને કહ્યું, જતીન, પહેલા શાંત થઈ જા અને થોડી વાર શ્વાસ લઈને મને પૂરી વાત જણાવ. જતીને થોડી વાર થોભીને વાત કરી, મોટાભાઈ, તમે અમને આગળ વધવાના ઈરાદાથી
આ શહેરમાં મોકલ્યા છે, પણ એવું થશે નહીં. કેમ કે કાજલ આજે માર્કેટમાં કંઈક વસ્તુ લેવા માટે ગઈ હતી અને ઘરે કોઈ ન હોવાથી એ આપણા ઘરના ઘરેણા સાથે જ લેતી ગઈ હતી. માર્કેટમાં વસ્તુ લેતી વખતે ખબર નહીં એણે અચાનક એના પર્સમાં જોયું તો બધા જ ઘરેણા ગાયબ હતા. અમે શોધવાની ખૂબ કોશિશ કરી, પણ ઘરેણા ક્યાંય મળ્યા નહીં અને અહીં ધંધામાં પણ કાંઈ ખાસ એવું થતું નથી. એટલા માટે અમે લોકો પાછા ત્યાં જ આવવા માંગીએ છીએ. કાંઈ વાંધો નહીં, પપ્પા સાથે વાત કરું છું અને જો પપ્પા માની જાય તો આજે જ તમને બંનેને લેવા આવું છું. હિરેને એના નાના ભાઈને શાંત પાડીને કહ્યું. ફોન મૂકતાની સાથે હિરેન ઝવેરભાઈ પાસે ગયો અને ઝવેરભાઈને બધી વાત કરી. ઝવેરભાઈ થોડી વાર માટે તો ગુસ્સે થયા કે આટલા બધા ગેરેજ જવાબદાર કેમ હોઈ શકે. હિરેન એના પપ્પાને સમજાવવા કે જે થયું છે એ હવે આપણે બદલી નથી શકવાના, એના કરતાં આપણે એ બંનેને આપણી ઘરે પાછા લઈ આવીએ. દીકરાની વાત માની ઝવેરભાઈ હિરેનને રાજકોટ મોકલે છે. હિરેન રાજકોટ એના નાના ભાઈ અને એની વહુને લેવા માટે જાય છે. હિરેનને જોતા જતીન અને એની વહુ કાજલ રડવા લાગે છે. રડીને હવે કશું નથી થવાનું, એટલા માટે પોતાના જીવને દુઃખ ના આપો. પપ્પાએ મને તમને બંનેને લેવા માટે મોકલ્યો છે. ફરી નવી શરૂઆત કરી. આપણા ગામમાં જ હવે કંઈક અલગ કરીશું. આટલું કહી હિરેન આ બંનેને પાછો ઘેર લઈ ગયો. ફરી ઝવેરભાઈનો પરિવાર ભેગો થઈ ગયો. આ બધા લોકોને એકબીજાની વગર એક દિવસ પણ ચાલતું ન હતું. ઝવેરભાઈના આદર્શ આ પરિવારને એકજૂટ કરીને રાખ્યું હતું. ગામના લોકો પણ જોઈને કહેતા કે એકતા હોય તો ઝવેરભાઈના ઘર જેવી. હિરેન આખા પરિવારની ભાગદોડ પોતાના હાથમાં લઈ લીધી હતી. ઝવેરભાઈ હવે ધંધામાંથી નિવૃત્તિ લઈને પોતાના લાકડા બાળકો સાથે સમય ગાળવાનું શરૂ કરી દેશે. ઘરમાં 4 બાળકો હતા. બધાને ઝવેરભાઈ નાનપણથી જ પરિવારમાં ચાલતા સંસ્કારોનું સિંચન કરાવે છે. સામે બાળકોમાં એના માતા પિતાની જેમ હોશિયાર અને આદર્શ હતા. પછી તો આ ત્રણેય ભાઈઓ આ જ ગામમાં રહીને એક સાથે મળીને કામ કરે છે. દિવસે ને દિવસે આ ભાઈઓએ પ્રગતિ કરી. હવે તો ઝવેરભાઈને પોતાના પરિવારને જોઈને આંખોને ઠંડક પહોંચતી હતી. એ અને હંસાબેન એકલા બેઠા હંમેશા એ જ વાત કરતા કે અત્યારના સમયમાં પરિવારને આવી રીતે એકજૂટ કરીને રાખવું બહુ અઘરું કામ છે. પરંતુ એના બાળકોના સંસ્કારોનું જ્ઞાન આપની સાથે રહેવાની ભાવના રાખી છે. એક દિવસ જતીનના શાળા એક ધંધામાં રોકાણ કરવા માટેનો ઉપાય આપે છે. ત્યારથી જતીનના મનમાં એ ધંધો કરવા માટેનું મન થાય છે. એ પોતાના મોટા ભાઈને એ વિશે વાત કરે છે, પણ એ ધંધો કરવા માટે ખૂબ પૈસાની જરૂર પડે છે. તારી વાત સાચી છે નાનકા, પરંતુ આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે આ ધંધો ઊભો કરી શકીએ. હિરેને જતીનને સમજાવતા કહ્યું, પણ મોટા ભાઈ આપણી પાસે પૈસા નથી. ના હોય તો શું થયું? આપણી પાસે પૈસા મેળવવાનો રસ્તો તો છે. જતીને વળતા જવાબમાં કહ્યું, હું કંઈ સમજ્યો નહીં. તું શું કહેવા માંગે છે? કંઈ નહીં મોટા ભાઈ, આપણી પાસે જે મિલકત છે એ મિલકત આપણે બેંકમાં આપીને એમની પાસેથી
નાણાં લઈ લઈએ અને એ નાણાંથી હું મારો ધંધો શરૂ કરું. ધંધો કરતા કરતા એમાંથી થતા નફામાંથી આપણે આ લોનના પૈસા ભરી દેશું. હિરેનને આ વાત મગજમાં બેસતી ન હતી, કારણ કે હંમેશા નાના ધંધામાં રહેલા આ મોટા દીકરાએ કોઈ દિવસ જોખમી કામ કરીને પોતાનો ધંધો આગળ વધાર્યો ન હતો. પણ સામે જતીન ભણેલો હતો, એને આ બધામાં વધારે ખબર પડતી હતી. અને સામે એના મોટા ભાઈને હંમેશા એના ભાઈઓને આગળ વધારવાની ઈચ્છા. જતીનની વાતમાં થોડો ભાર મૂકી દેશે. મોટા ભાઈ એક કામ કરી, પપ્પાએ જે મિલકત મારા નામની કરી છે એ મિલકત પર જ આપણે લોન લઈ લઈએ, જેથી કરીને બને એટલી ઝડપથી આપણે એ લોનના પૈસા ભરીને લોન પૂરી કરી દઈએ. જતીને પોતાના મોટા ભાઈને સમજાવતા કહ્યું. જતીનની વાત સાંભળી હિરેન જતીનને આ મિલકતના દસ્તાવેજ સોંપી દેશે અને સાથે એ પણ પૂછે છે કે આશરે એને કેટલા પૈસાની જરૂર છે, કેટલા સમયમાં આ લોન પૂરી થઈ જશે. બસ મને તો 3-4 લાખ રૂપિયાની જરૂર છે, વધીને 4 થી 5 વર્ષમાં હું આ લોન પૂરી કરી નાખીશ. જતીન ગંભીર થઈને હિરેનને કહે છે. બસ આ મિલકતની લોન લઈને જતીન પોતાનો ધંધો શરૂ કરે છે. નાનકડા દીકરાની આ પહેલ જોઈને ઘરના સભ્યો ખૂબ ખુશ થાય છે. જતીન પણ ધંધામાં ખૂબ આગળ વધે છે. ધીમે ધીમે એ પોતાના ધંધામાં નવી નવી વસ્તુઓ લાવવા માંડે છે. ગામના લોકો પણ ઝવેરભાઈને કહે છે કે તમારા બંને દીકરા તો એક જ દુકાનમાં રહ્યા, પરંતુ તમારા આ નાના દીકરાએ આગળ વધીને દેખાડ્યું. જતીન બધા ભાઈઓમાં હોશિયાર હતો, તેથી હિરેનને એના પર આંધળો વિશ્વાસ હતો. પોતાના ભાઈની પ્રગતિ માટે એનાથી બનતી બધી જ મહેનત કરતો. આવી જ રીતે જતીનનો ધંધો દિવસે ને દિવસે વધતો ગયો. આ ધંધો શરૂ કરી અને 3 વર્ષ થઈ ગયા હતા. અને એક દિવસ જતીનની દુકાનમાં કામ કરતો એક માણસ હિરેન પાસે આવે છે અને કહે છે, હિરેનભાઈ, મારે તમને કંઈક વાત કરવી છે. હા, બોલ બોલ. હિરેન આ માણસે કહ્યું, હું જાણું છું કે તમને મારી વાત પર વિશ્વાસ નહીં થાય, પરંતુ હું જે કંઈ પણ કહું છું એ સાચું છે. તમારા નાના ભાઈ જતીનભાઈ 2 વર્ષથી ધંધામાં ખૂબ મોટો ગોટાળો કરી રહ્યા છે. મને નથી ખબર કે એના બધા પૈસા ક્યાં ગયા છે અને એ પૈસાનું એમણે શું કર્યું છે. દિવસે ને દિવસે ધંધામાં ખોટ વધતી જાય છે અને નુકસાની થવાના લીધે જતીનભાઈ નવા નવા વ્યાજખોરો પાસેથી વધારે ટકાથી વ્યાજ ભરીને પૈસા લઈ રહ્યા છે. જો હજુ મોડું થઈ ગયું તો જતીનભાઈ પૂરેપૂરી રીતના ફસાઈ જશે. ડરતા ડરતા એની સાથે કામ કરતા આ માણસે ગયું. હિરેન આ સાંભળતા જ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તને ભાન પણ છે કે તું શું બોલે છે? મને મારા નાના ભાઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ છે કે મારાથી કોઈ દિવસ કંઈ છુપાવે નહીં કે કંઈ ખોટું કરે નહીં. બસ આટલું કહીને માણસને જતો કરી દેશે. રાતે જ્યારે ઘરે બધા સાથે મળીને જમતા હતા, ત્યારે જમતા જમતા હિરેનના મનમાં પહેલા માણસે કહેલી વાતો યાદ આવતી હતી. એણે એ દિવસે જ જતીનને એકલા બોલાવીને પૂછી લીધું, નાનકા, મને જાણવા મળ્યું છે કે તને ધંધામાં હમણાં નુકસાની થઈ રહી છે અને તું વ્યાજે પૈસા પણ લઈ રહ્યો છે. તું લોનના હપ્તા તો સમયસર ભરી દે છે ને? અરે મોટા ભાઈ,
આવી ખોટી વાતો તમારા કાન સુધી કોણ પહોંચાડે છે? બધું જ બરાબર ચાલે છે અને લોનના હપ્તા પણ સમયસર ભરવામાં આવે છે. હવે હિરેનના મનમાં થોડી રાહત થઈ. એણે કહ્યું, તો કઈ વાંધો નહીં, તું નિરાતે ધંધો કર, હજુ તારો મોટો ભાઈ બેઠો છે. બસ આટલું કહી આ વાતનો અંત આવી ગયો અને ફરી બધા પોતપોતાના કામે લાગી ગયા. એક દિવસ જતીનનો નાનો ભત્રીજો સ્કૂલેથી ઘરે પાછો આવતો હતો. ત્યારે રસ્તામાં એ જતીનને બાકડા પર બેઠો જોઈને ઘરે વાત કરે છે કે આજે સાંજે એણે કાકાને બગીચાની સામેના બાકડામાં ચિંતામાં બેઠા જોયા. આ વાત સાંભળીને હિરેનને ફરીવાર જીતેનને પૂછ્યું, જતીન, કઈ થયું તો નથી ને? કે કઈ મૂંઝવણ હોય તો મને જણાવ, હું એનું નિરાકરણ કરી નાખીશ. તો પણ જતીને કંઈ પણ બોલ્યો નહીં. હંમેશાની જેમ એણે આ જ વખતે પણ એના મોટા ભાઈને ફરી પોતાની વાતોમાં લઈ લીધા. પછી તો હિરેનના મનમાં પણ થોડી શંકા થઈ કે નક્કી પહેલો માણસ જે કંઈ ભી કહી રહ્યો હતો એમાં કંઈક તો સાચું હોઈ શકે. હિરેન આ બાબતે જાણવા માટે પોતાના એક માણસને જતીન સાથે કામ કરવા માટે મોકલે છે. થોડા દિવસો પસાર થાય છે અને હિરેનને જાણવા માટે મળે છે કે જે માણસ એને આ ખબર આપી હતી એ પૂરેપૂરી સાચી હતી. જતીન અત્યારે ખૂબ ખરાબ રીતે પૈસાના કુંડાળામાં આવી ગયો હતો. જતીન એના ઘરના લોકોથી આ વાત છુપાવીને પૂરેપૂરી કોશિશ કરે છે, પણ અંતે આ વાત એના મોટા ભાઈ પાસે આવી જ પહોંચે છે. હજુ એ માણસ હિરેનને જાણકારી આપે છે કે જતીનભાઈ એના મિત્રો સાથે મળીને ખોટી લતમાં પડી ગયા છે. એને સટ્ટો રમવાની લત લાગી ગઈ છે. આ સાંભળતાની સાથે જ હિરેન ચોંકી ઉઠે છે. એને થોડી વાર સમજાતું નથી કે શું સાંભળી રહ્યો છે. પૈસાના ચક્કરમાં જતીન એટલો ઊંડો ઉતરી ગયો હતો કે એણે આ સટ્ટાની લાલચમાં પોતાના જ પરિવાર સાથે ઘણું બધું ખોટું કરી નાખ્યું હતું. સહન કરવાની બધી હદ પાર થઈ ગઈ હતી. હવે હિરેનના ગુસ્સાનો કોઈ પાર ન હતો. એણે જતીનને ઘરના બધા સભ્યોની સામે બેસાડીને પૂછ્યું, મને બધી જ વાતની જાણ થઈ ગઈ છે, એટલે તારી માટે એ જ સારું છે કે તું સાચે સાચું મને વધુ જણાવી દે. જતીન એક પણ શબ્દ બોલતો નથી. એની ચૂપ્પી એના પરિવારના લોકો માટે ચિંતાનો વિષય બનાવી દેશે. એક દિવસ જતીન અચાનક એની પત્નીને લઈને બીજી જગ્યાએ રહેવા માટે જતો રહે છે. એ પોતાના ઘરના સભ્યોના પૂછાયેલા પ્રશ્નોથી બચવા માટે આ રસ્તો અપનાવે છે. હવે તો ઘરના સભ્યો પણ ગુસ્સે થાય છે, કારણ કે જે દીકરાને એણે પોતાની હથેળીમાં સાચવ્યો છે એ જ દીકરો આજે એમની સાથે ખોટું કરી રહ્યો છે. જવરભાઈને તો કંઈ સમજાતું ન હતું કે આ બધું શું ચાલી રહ્યું છે. એમણે હિરેનને કહ્યું કે જે કંઈ પણ છે એને પૂરું કરવાની કોશિશ કરો અને જતીનને પાસે પાછો વ્યવસ્થિત રીતે ધંધામાં લગાવી દો. પછી હિરેન બેંકમાં લોનની જાણકારી માટે જાય છે અને ત્યાં જતાની સાથે એને જાણવા મળે છે કે જતીને 4-5 લાખ નહીં પરંતુ પૂરેપૂરા 14 લાખની લોન ઉપાડી લીધી હતી. આ સાંભળતાની સાથે જ હિરેનને પરસેવો આવી જાય છે. એ વિચારવા પડી જાય છે કે જતીને ખોટું બોલીને એની પાસેથી દસ્તાવેજ લઈને આવડી મોટી લોન
ઉપાડી લીધી હતી. સાથે સાથે બેંકમાંથી એને એ પણ જાણવા મળે છે કે છેલ્લા 1 વર્ષથી આ લોનમાંથી એક પણ હપ્તો ભરવામાં નથી આવ્યો. હવે તો હિરેનની ચિંતાનું કોઈ ઠેકાણું ના રહ્યું. એ ચિંતાતુર બનીને એના પિતા પાસે આવે છે અને ઝવેરભાઈને બધી વાત કરે છે. ઝવેરભાઈના ઘરના બધા સભ્યોને સમજાવે છે જે કંઈ પણ બન્યું છે એને હવે બદલી નથી શકવાના. તો સારું છે કે બધા સાથે મળીને આ મુશ્કેલીનો સામનો કરીએ. બધા વડીલોનું માન રાખે, જતીનનો સાથ આપે છે અને પરિવારમાં ફરી બધા સાથે મળીને રહેવા લાગે છે. આ ઘટના બન્યાને 6 મહિના પહેલા ઝવેરભાઈ અને હંસાબેનની દીકરીના ઘરે પ્રસંગ હતો અને આખો પરિવાર પ્રસંગમાં જવા માટે નીકળે છે. એ દરમિયાન જ જતીનના મોટા ભાભી ઘરે બધી તૈયારીઓ કરતા હોય છે. ત્યારે જતીન એમના પાસે આવીને કહે છે કે મોટાભાઈએ કહ્યું છે આ બધા ઘરેણાં આપણે સાથે નહીં લઈ જવાના, એટલે લાવો ઘરેણાને હું લોકરમાં મૂકતો આવું. આટલું કહી જતીન આ બધા ઘરેણાં પોતાના ભાભી પાસેથી લઈને જતો રહે છે. આજે આ લોનની વાત હિરેનને ખબર પડતા એને શંકા જાય છે કે એ દિવસ એને જતીનને લોકરમાં બધા ઘરેણાં મૂકવા માટે મોકલ્યો હતો, તો એ ઘરેણાં તો સલામત છે ને. આ વિચાર આવતા જ હિરેન લોકરમાં એના ઘરેણાની ચકાસણી માટે જાય છે. લોકર પર જતા જ હિરેનને એ પણ જાણવા મળ્યું કે અહીંયા કોઈ પણ ઘરેણાં આવ્યા જ નથી. એ દિવસે લોકર ખાલી કર્યા પછી એના ઘરનું કોઈ પણ સભ્ય અહીં ઘરેણાં જમા કરાવવા માટે આવ્યું જ નથી. આટલું સાંભળતા જ હિરેનના ઉપર આપ તૂટી પડે છે. એ વિચારમાં પડી જાય છે કે જતીન આ શું કરી રહ્યો છે. હિરેનને આજે અફસોસ થઈ રહ્યો છે કે એણે એના નાના ભાઈ પર આંધળો વિશ્વાસ કરીને કોઈ દિવસ પૂછતાછ નથી કરી. ઘરે આવીને એ બધાને આ બાબતે વાત કરે છે. આ વાત સાંભળતાની સાથે ઘરની સ્ત્રીઓ રડવા લાગે છે અને બધા આની માટે હિરેનને જવાબદાર ઠહેરાવે છે. હિરેનનો ઉદ્દેશ તો બસ એના ભાઈઓને આગળ વધારવાનો હતો, પરંતુ એના વિશ્વાસ પાછળ એના ભાઈએ ખોટા રસ્તે જઈને એના વિશ્વાસને તોડી નાખ્યો હતો. હવે તો સમાજના લોકો પણ આ પરિવારને ખરી ખોટી સંભળાવવા માંડ્યા. હંસાબેનને, જેણે તો ફક્ત એની બહેનના દીકરાને મોટો કરવા માટે આ મોટું દિલ રાખ્યું હતું, એ જ હંસાબેનને આજે એની દેરાણી જેઠાણી નત નવું કહીને રડાવી રહી હતી. એ જ્યાં પણ જાય ત્યાં એને એક જ વાક્ય સાંભળવા મળતું હતું, ઘરના છોકરા શું ઓછા હતા તો ગામમાંથી સાપ લઈને ઘરે પાડ્યો. આટલું સાંભળતા જ હંસાબેનને ખૂબ લાગી આવતું. એ ઘરે આવીને બસ રડવા લાગતા. પોતાના બહેનના દીકરાને, જેને એના સગા દીકરાથી પણ વિશેષ રાખીને મોટો કર્યો, એ જ એક દિવસ આમ સાપ બનીને કરડશે એવી હંસાબેનને સપનામાં પણ ખ્યાલ નહોતો. આજે હિરેન એના નાના ભાઈની આ ભૂલથી ખૂબ પીસાતો હતો. ઘરના લોકો પણ એને ના કહેવાનું કહેતા. બધી વસ્તુના થવા માટે હિરેન જ જવાબદાર બનતો. વાંક ન હોવા છતાં પણ બધું સહન કરવું પડતું હતું. એના મોટા ભાઈની દ્રષ્ટિએ હંમેશા એના નાના ભાઈઓને આગળ વધારવા માટે કંઈક ને કંઈક કર્યું હતું.
પણ એના નાના ભાઈએ એની આ ખોટી લતથી એના મોટા ભાઈની આ મહેનત પર પાણી ફેરવી દીધું હતું. હવે તો પરિવારના સભ્યો પણ હિરેનનો સાથ આપતા ન હતા. એ દિવસ અને રાત હિરેનને સંભળાવ્યા કરતા હતા. હવે તો ઝવેરભાઈ અને હંસાબહેન પણ અફસોસ થતો હતો કે કાશ એ દિવસ એ જતીનને ઘરે ના લાવ્યા હોત તો આજે આવી કોઈ પરિસ્થિતિ બની ન હોત. આજે આ ઘરના લોકો એક મા વગરના દીકરાને ઉછેરવા બદલ હેરાન થઈ રહ્યા હતા. સામે જતીન હવે ખોટી લતોમાં એટલો આગળ વધી ગયો હતો કે એને પોતાના પરિવારના સભ્યોની કોઈ પણ પડી ન હતી. એ પોતાના ઘરને છોડીને એની પત્ની સાથે બીજા શહેર જતો રહે છે તો એ કોઈ પણના ફોનનો જવાબ આપતો નથી. એ આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે જે લોકોએ એને જીવન આપ્યું હતું એ જ લોકોને રોડ પર લાવીને હાથ ઊંચા કરી દેશે. આ બધું જોઈ હંસાબેન ખૂબ જ દુઃખી થતા હતા. એને બસ પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે સમાજની વિરુદ્ધ થઈને એણે પોતાના બેનના દીકરાને પોતાના સગા દીકરાની જેમ મોટો કર્યો હતો અને આજે એ જ દીકરો એને રસ્તા પર છોડીને જતો રહ્યો. જતીને કરેલા બધા જ ગોટાળા હિરેનના માથા પર આવી ગયા. હવે હિરેન દિવસ રાત મહેનત કરીને જતીને લીધેલ લોન અને વ્યાજના પૈસા ભરે છે. એ પોતાની જિંદગીને દોષ દેતા કહે છે કે હંમેશા એને નિસ્વાર્થ ભાવે એના ઘરના લોકો માટે જીવે છે, પણ એની આ જ ભાવનાએ એને હેરાન કર્યો છે. આ આંધળા વિશ્વાસે હિરેનને એક બાજુનો પણ નહીં રાખ્યો અને સામે જે માણસના લીધે એનું આખું પરિવાર હેરાન થતું હતું, આજે એ માણસને એના પરિવારની કંઈ પણ ચિંતા ન હતી. એ તો બસ આ લોકોથી દૂર જઈને બીજે રહેવા જતો રહ્યો હતો. આ બધું જોઈને ઝવેરભાઈ અને હંસાબેન મનમાં પોતાને દોષ દેતા હતા. રડતા રડતા હંસાબેન ઝવેરભાઈને વાત કરે છે કે મેં ન ખાવાના મેણા ખાઈને આ છોકરાને પોતાની મા માની મોટો કર્યો હતો. મને શું ખબર કે આ દીકરો નહીં પણ સાપ નીકળશે અને પોતાના જ લોકોને ડંખી જશે. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ વાર્તા વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટમાં બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારી આ વાર્તામાં કોઈ પણ ભૂલ થઈ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.